3 તારીખે વહેલી સવારે એક મર્ડરની ઘટના બની હતી. સમગ્ર ઘટના કેવી રીતે બની હતી ને હાલ કેટલા આરોપી પકડાયા? 3/6/2026ના રોજ મોડી રાત્રે એટલે કે લગભગ 2:30-3 વાગ્યાની આજુબાજુ છે આ ઘટના બનેલી હતી, જેમાં પૂજા જે ગિરીશભાઈના વાઇફ છે એમને ફરિયાદી છે. એમની ફરિયાદમાં જણાવ્યા અનુસાર કે દર્શન કિશન મારવાડી અને કરણ કિશન મારવાડી છે કે ત્યાં માતાજીનો માંડવો હતો ત્યાં આવેલા હતા અને આ પૂજા અને ગિરીશભાઈ પણ ત્યાં માતાજીનો માંડવો છે ત્યાં ગયેલા હતા અને દર્શન અને કરણ છે એ ત્યાં આવી અને ગિરીશભાઈને ચાકુનો એક ગંભીર ઘા મારેલ હતો સાથળ પાસે અને ગિરીશભાઈ છે એમનું ત્યાં જ મરણ ગયેલ હતું. આરોપીની પૂછપરછ કરતાં તેમજ અમારી જે ક્રાઇમની ટીમ તેમજ લોકલ એલસીબી તેમજ ડિસ્ટર્બના માણસો એની પાછળ હતા. તો આરોપીના જણાવ્યા મુજબ કે એનું જે ટ્રેસિંગ થતું હતું કે પહેલાં શરૂઆતમાં એ પાદરા ભાગી ગયો, પાદરાથી પાછો ખોડિયારનગર ગયો, ખોડિયારનગરથી વાપી ગયો અને વાપીથી મુંબઈ ગયો હતો. ત્યાં અલગ અલગ જગ્યાએ રોકાયો હતો અને ત્યાંથી પછી પાછો એ નહીં થયું તો વડોદરા આવતું હતો. તો વડોદરા કપૂરાઈથી અહીંયાથી અમે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડેલ છે. સર, આમાં 2 આરોપીઓ છે.